હેલો ગાઈઝ, બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। આપ સૌનું ફરી એકવાર અમારા નવા ટ્રાવેલ વ્લોગમાં સ્વાગત છે। આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ ગુજરાતના સૌથી પવિત્ર અને 12 જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા। અમારી આગળની દ્વારકા ટ્રીપના આખી જર્ની પણ ખૂબ જ યાદગાર હતી। અમારી દ્વારકાની 2 દિવસની સુંદર ટ્રીપ પૂરી કરીને અમે ત્રીજા દિવસે વહેલી સવારે સોમનાથ જવા માટે નીકળી ગયા હતા। દ્વારકાથી સોમનાથ જતો રસ્તો ખૂબ જ સુંદર અને મનમોહક હતો। આખા રસ્તા દરમિયાન અમને એવું લાગ્યું કે જાણે દરિયો પણ અમારી સાથે સફર કરી રહ્યો છે। તો આ મસ્ત કુદરતી નજારા, ઠંડી હવા અને દરિયાનો આ અદ્ભુત સાથ એ અમારા ટ્રીપને વધુ યાદગાર બનાવી રહ્યો હતો। તો આ સાઈડ દ્વારકા જવાનો રસ્તો છે અને અમે આ દરિયાના મસ્ત કિનારે કિનારે આગળ વધી રહ્યા છીએ। અહીંનું સુંદર દ્રશ્ય જોઈને મન એકદમ ખુશ થઈ જાય છે। અત્યારે દરિયામાં પાણીનું વહેણ થોડું વધારે છે અને આ ઠંડી ઠંડી દરિયાઈ હવા એ અમારા આખા સફરને વધુ યાદગાર બનાવી રહી છે। સૌથી ખાસ વાત એ છે કે અહીંયા દરિયાના પાણીમાં 3 અલગ અલગ રંગ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। તો તમે પણ બધા ધ્યાનથી જોઈ શકો છો। આ છે દ્વારકા અને સોમનાથને જોડતો માધવપુર બીચ। તો આ રસ્તો એ ગુજરાતના સૌથી સુંદર કોસ્ટલ રૂટમાંનો એક ગણાય છે। રસ્તામાં એક બાજુ અરબી સમુદ્ર છે અને અદ્ભુત નજારાઓ છે, જ્યારે બીજી બાજુ હરિયાળીથી ભરેલા મસ્ત કુદરતી દ્રશ્યો પણ તમને જોવા મળે છે। માધવપુર છોડ્યા પછીનો રસ્તો પણ ખૂબ જ સુંદર લાગતો હતો। એક બાજુ વિશાળ દરિયો હતો, બીજી બાજુ લીલાછમ વૃક્ષો હતા, નાળિયેરીના ઊંચા ઊંચા ઝાડ હતા અને દરેક વળાંક ઉપર એક નવી સુંદરતા જોવા મળતી હતી। તો રસ્તામાં મસ્ત નજારાઓ જોતા જોતા અમે લોકો આગળ વધી રહ્યા હતા પોરબંદર તરફ જવા માટે। પોરબંદર શહેરમાંથી પસાર થતા રસ્તાઓ પણ ખૂબ જ સ્વચ્છ અને સુંદર લાગતા હતા। તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા પોરબંદર। ત્યાં અમે બ્રેકફાસ્ટ કર્યો અને ત્યાંથી અમે નીકળી ગયા હતા અમારી ફાઇનલ ડેસ્ટિનેશન તરફ જવા માટે। તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા સોમનાથ અને ત્યાં પહોંચ્યા બાદ અમે સૌથી પહેલાં સોમનાથની આસપાસના તમામ ધાર્મિક સ્થળોને દર્શન કરવાનું નક્કી કર્યું હતું। સૌથી પહેલાં પહોંચી ગયા હતા અમે બાણગંગા। ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા ભાલકા તીર્થે। ભાલકા તીર્થ એ એવી જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમનો દેહ છોડ્યો હતો અને એવું પણ માનવામાં આવે છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણને પારધીએ ભૂલથી બાણ માર્યું હતું અને ત્યારબાદ તેમની પૃથ્વી પરની લીલા પૂર્ણ થઈ હતી। અહીંનું વાતાવરણ પણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક હતું। ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા ગીતા મંદિર તરફ જવા માટે। આ છે ગીતા મંદિર। મંદિરના 18 સ્તંભ એટલે કે 18 પિલ્લર છે, જે દરેક સ્તંભમાં ગીતાના અધ્યાય અને 700 શ્લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે। આ બધું જ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। તો ગાઈસ, અહીંયા ગીતા મંદિરની પાછળની સાઈડ એક નદી પણ આવેલી છે। તે ખૂબ જ સુંદર છે અને ત્યાંના નજારો પણ ખૂબ જ સુંદર છે। અમે અહીંયા ઘણો બધો ટાઈમ પસાર કર્યો હતો અને ઘણા બધા ફોટોસ પણ ક્લિક કરાવ્યા હતા। ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા રામ મંદિર તરફ જવા માટે। રામ મંદિર પહોંચીને અમે ભગવાન રામના દર્શન કર્યા હતા। ત્યાં પણ થોડો સમય પસાર કર્યો હતો અને ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા ત્રિવેણી સંગમ બાજુ। સોમનાથની આસપાસના દરેક ધાર્મિક સ્થળોના દર્શન કર્યા બાદ અમે લોકો પછી ફાઇનલ પહોંચી ગયા હતા સોમનાથ મહાદેવના દરબારમાં। અહીંયા અમે ધીમે ધીમે આગળ વધીને ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગના મસ્ત દર્શન કર્યા
અને ત્યાં અમે થોડો સમય પણ પસાર કર્યો હતો. મહાદેવના દરબારમાં થોડો ટાઈમ પસાર કર્યો અને ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા મંદિરની પાછળ બનાવવામાં આવેલા સુંદર વોકવે તરફ. એક બાજુ અનંત સુધી ફેલાયેલો અરબી સમુદ્ર હતો તો બીજી બાજુ સોમનાથનું ભવ્ય મંદિર હતું. આ નજારો ખૂબ જ સુંદર હતો. જો તમે સોમનાથ મંદિર આવો છો તો આ મંદિરના પાછળ આવેલા વોકવે તરફ જવાનું ભૂલતા નહીં. અમે પણ અહીંયા ઘણો બધો સમય પસાર કર્યો હતો અને અહીંયા મંદિર આગળ ઘણા બધા ફોટોસ પણ પડાવ્યા હતા અને દરિયા સૂર્યના કિરણો દરિયાના પાણી ઉપર પડતા ખૂબ જ સુંદર દ્રશ્ય લાગી રહ્યું હતું. ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા સોમનાથ બીચ ઉપર જવા માટે. સાંજનો સમય હોવાથી અહીંનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર હતું. ઠંડી ઠંડી હવા અને ઉછળતી લહેરો એ આ દ્રશ્યને ખૂબ જ સુંદર બનાવી રહ્યું હતું. અમે લોકો ત્યાં ઘણા બધા ફોટોસ પણ ક્લિક કરાવ્યા હતા અને ત્યાં ઘણો બધો સમય પસાર કર્યા બાદ અમે લોકો નીકળી ગયા હતા. તો ગાઈઝ, આ હતો અમારો દ્વારકાથી સોમનાથ સુધીનો સુંદર પ્રવાસ. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.